હારેલું જીવન, અત્યાર સુધી હારેલું જીવન, પણ હવે સમજણ પડી છે કે ના, પ્રભુ તમારા જેવું જીવન. યસ પ્રભુ, થેન્ક યુ. આ સત્યના માટે આભાર, આ સત્યના માટે આભાર. પ્રભુ તમારા જેવા કામ વિશ્વાસ કરનાર કરશે. તમારાથી મોટા કામ તમે અમને સોંપીને ગયા છો, પણ અમે ભૂલ કરી, અમે સમજ્યા નહીં, પણ હવેથી અમે સમજ્યા છે. યસ પ્રભુ, તમારા સામર્થ્યમાં જઈશું, તમારા સત્યમાં અમે જઈશું, તમારા લોકને તમે આશીર્વાદિત કરો. થેન્ક યુ. અમે તમારા જેવા, તમારા સ્વરૂપમાં અમે આગળ વધવા માંગીએ છીએ. અમને વધારો, અમને વધારો, અમને વધારો. વધારો પ્રભુ, વધારો. યસ, વધારો પ્રભુ, તમારા સ્વરૂપમાં, તમારા સ્વભાવમાં વધારો, તમારા સામર્થ્યમાં વધારો. Oh Jesus, thank you. तेरी आदतों को भर दे मेरे अंदर, तेरी चाहतों को भर दे मेरे अंदर, मेरे अंदर, तेरी आदतों को भर दे मेरे अंदर, तेरी चाहतों को भर दे. मैं तुझको पसंद आऊं, मैं तेरे दिल को भाऊं, ऐसा मुझको बना, ऐसा मुझको बना. વલાવો, આ સત્ય શૈતાને મંડળીને દૂર રાખી છે. વર્ષોથી શૈતાને આ સત્યથી મંડળીને દૂર રાખી છે, અને એટલે મંડળી પ્રભુ ઈસુના જેવા બનવાની કોશિશ નથી કરતી. પણ શૈતાનની દરેક કુયુક્તિઓ ઈસુના નામમાં નાશ પામે. આમેન. જૂઠાણું ઈસુના નામમાં આપણા જીવનમાંથી જતું રહે. આમેન. ગેરસમજ ઈસુના નામમાં દૂર કરવામાં આવે. આમેન. અને હવે શૈતાનનું નહીં ચાલે, કેમ કે આ સત્યમાં આપણે આગળ વધીશું. જે અત્યાર સુધી શૈતાને આ સત્યને દબાવી રાખ્યું, ઈસુ વિશેનું પ્રગટીકરણ, પણ એ પ્રગટીકરણમાં આપણે આગળ વધીશું. આપણે ઈસુને જેવા બની શકીએ છીએ, ઈસુને જેવા કામ કરી શકીએ છીએ. આ સત્ય સાથે આપણે આપણું જીવન હવે ચાલુ કરીશું, આપણી સેવાઓ ચાલુ કરીશું, આપણું કુટુંબ ચાલુ કરીશું, અને પ્રભુ આશીર્વાદિત કરશે. તમે પોતાને નીચા ના માનતા, પોતાને નીચા. શૈતાન તમને કહેશે કે તું શું કરી શકે છે, કહેજો કે હું ઈસુના જેવા કામ કરી શકું છું, એમાંથી મોટા કામ હું કરી શકું છું, કેમ કે મારા ઈસુએ મને નમૂનો આપ્યો છે. હાલેલુયા. મારા ઈસુએ મને નમૂનો આપ્યો છે, અને એટલે હું કરી શકું છું. થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ. પ્રાર્થના કરીએ.